1 કરોડનો કચરો. બન્યું પતરાનો ડબ્બો. કદાચ તમને આ વાત માનવામાં નહીં આવતી હોય, પણ દર્દની આ દાસ્તાન સાચી છે. આ તસવીરો છે જામનગરની જીજી હોસ્પિટલની, જ્યાં એક એમ્બ્યુલન્સ ખુદ પડી છે આઈસીયુમાં, જેની કિંમત 4 કે 5 લાખ રૂપિયા નહીં પણ 1 કરોડની થાય છે. હોસ્પિટલને આ એમ્બ્યુલન્સ વર્ષ 2002માં ફાળવાઈ હતી, પણ સમયની થપાટ અને બેજવાબદાર તંત્રના કારણે એમ્બ્યુલન્સના આંટા આવી ગયા. તમને કદાચ એ જાણીને પણ નવાઈ લાગશે કે 1 કરોડની આ એમ્બ્યુલન્સ માત્ર 7,000 કિલોમીટર જ ફરી છે. આ એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડી છે અને આજની તારીખમાં એ બંધ હાલતમાં જ પડી છે. એને એક સાઈડમાં ચડાવી દેવામાં આવી છે. ભંગાર હાલતમાં થઈ ગઈ છે, જેનો કોઈ ઉપયોગ જ નથી થતો ઘણા વર્ષોથી. થોડા જ કિલોમીટર આવેલી છે, તો આ બહુ દુઃખની વાત છે. એટલે આ અંગે 1 કરોડની કિંમતની આ ગાડી આવી, જે તે સમયે ફાળવી એ સમયમાં આની કિંમત લગભગ 1 કરોડની આસપાસ થતી હતી, પણ અત્યારે તો એ સમજો ને કે આવ કોડીની કિંમત જેવી થઈ ગઈ છે. પ્રાઇવેટ કેમ્પ અને દાંતના કેમ્પ કરવા માટે સરકારશ્રીએ ફાળવેલ હતી અને તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ધીરે ધીરે અન્ય વ્યવસ્થા ગોઠવાતા એ બસની જરૂરિયાત ન રહી અને બસની કન્ડિશન પણ ધીરે ધીરે બગડતી હતી, જેમાં બસની કુલ કિંમત કરતાં એના ઉપર ખર્ચનું પ્રમાણ વધી જતું હતું, જેથી કરીને રિપેરિંગ પણ કરી શકાય એવું હતું નહીં. ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી એમએસટીસીની એજન્સી દ્વારા ખંડેર હાલતમાં પડેલી એમ્બ્યુલન્સની કન્ડમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ એમ્બ્યુલન્સને પાણીના ભાવે કોઈ ભંગારીને વેચવામાં આવશે, પણ હોસ્પિટલ તંત્રને તેનો કોઈ અફસોસ પણ નથી. ઘણા લાંબા સમયથી એ બિનવપરાશુ હતી અને તે દરમિયાન છેલ્લા 3 વર્ષમાં તમામ બિનવપરાશુ એમ્બ્યુલન્સની કન્ડમ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ, જે હવે અંતિમ તબક્કામાં છે. એક તરફ હોસ્પિટલ તંત્ર કહી રહ્યું છે કે આ બસનો રિપેરિંગ ખર્ચ તેની કિંમત કરતાં પણ વધુ છે, આથી તેમની પાસે કોઈ રસ્તો નથી. પણ સવાલ એ છે કે 1 કરોડની મત્તાની આ બસ માત્ર 7,000 કિલોમીટર જ ચાલી છે, તો તંત્ર દ્વારા અત્યાર સુધી આ બાબતની નોંધ કેમ ન લેવાઈ? સંજય જાની, ETV ન્યૂઝ, જામનગર.